નમસ્તે મિત્રો, આજે આપની સાથે હું મુંબઈનો હલવો બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું, જેને કરાચી હલવો, આઈસ હલવો કે ટ્રાન્સપેરન્ટ હલવો પણ કહેવામાં આવે છે. ટૂંકમાં જેનું ટેક્સચર થીક છે, ટ્રાન્સપેરન્ટ લુક હોય અને જેનું જેલી જેવું ટેક્સચર છે તે હલવો બનાવવાની રેસીપી આજે આપની સાથે હું શેર કરવા જઈ રહી છું. આ હલવો બનાવવા માટે મેં લીધેલ છે કોર્નફ્લોર. મેઝરિંગ કપ મુજબ મેં અડધો કપ લીધેલ છે, ગ્રામમાં છે 50 ગ્રામ છે. આ હલવો બનાવવા માટે અહીં આપણે હેવી બોટમ હોય તેવી કઢાઈ કે નોનસ્ટિક કઢાઈ ચૂઝ કરવાની છે. જે કઢાઈમાં હલવો બનાવવાનો છે ડિરેક્ટલી તે જ કઢાઈમાં હું આ લોટ લઉં છું, પરંતુ આ લોટ અહીં આપણે ચાળીને લેવાનો છે. જે કપ ભરીને મેં કોર્નફ્લોર લીધો છે તે જ કપ ભરી અને હું પાણી લઉં છું. અહીં હું કુલ 1 કપ સાથે 2 કપ પાણી એડ કરું છું. માપ સેટ કરવા માટે મેં અહીં કપ લીધેલ છે, જેના ઓપ્શનમાં તમે વાટકી પણ અહીં લઈ શકો છો. હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિત્રો, તમે સ્વીટ્સ ખાવાના શોખીન છો અને સ્વીટ્સ ઘરે જ બનાવો છો તો સ્વીટ્સની અવનવી રેસિપીઝ મેં ચેનલ પર શેર કરેલી છે. સ્વીટ્સની ઘણી બધી ટ્રેડિશનલ રેસિપીઝ પણ મેં મારી ચેનલ પર શેર કરેલી છે. આ રેસિપી સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપું છું. આપ લિંક ખોલીને મારી અવનવી રેસિપીઝ જોઈ શકો છો. અહીં મેં આ બંને સારી રીતે મિક્સ કરી લીધું છે. અહીં લમ્સ ન રહે એવું સ્મૂથ મિશ્રણ તૈયાર કરવાનું છે. થોડીવાર માટે આને સાઈડ પર રાખી દઉં છું. જે મોલ્ડ કે પ્લેટમાં આપણે આ હલવો ઢાળવાનો છે તેને અગાઉથી જ ઘી કે તેલથી ગ્રીસ કરી લેવાનો છે. મેં અહીં મોલ્ડ લીધું છે. મોલ્ડમાં બટર પેપર લગાડેલ છે. બટર પેપરને બંને સાઈડ ઘીથી ગ્રીસ કરી લીધો છે અને આ પ્રોસેસ અગાઉથી જ કરી લેવી જરૂરી છે, કારણ કે હલવો એકવાર બની જાય ત્યાર પછી તેને ઝડપથી ઢાળી દેવાનું હોય છે, ઝડપથી ઠંડો પડી જાય છે, માટે આ પ્રોસેસ મહત્વની છે. અહીં પાણી અને કોર્નફ્લોરના મિશ્રણને મેં સ્ટવ પર ચડાવી દીધી છે. અહીં સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરવાની છે. આ હલવો બનાવવાનું કામ એટલું તો આસાન છે કે તમે પહેલી વાર જ બનાવો છો છતાં પણ તમે માર્કેટમાં મળે તેવો જ હલવો આસાનીથી ઘરે પણ બનાવી શકો છો. અહીં આપણે કોર્નફ્લોર લીધેલ છે, માટે તેના લમ્સ ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું છે. માત્ર એકાદ મિનિટ પછી અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ મિશ્રણ ઘટ થવા લાગ્યું છે. આ સ્ટેજ પર હું એડ કરું છું ખાંડ. જે કપથી ભરીને આપણે લોટ અને પાણી લીધેલ છે તે જ કપ ભરીને અહીં ખાંડ લેવાની છે. હું અહીં કુલ 2 કપ ખાંડ એડ કરી રહી છું. ધીમા ધીમા તાપે ફરી બધું મિક્સ કરી લેવાનું છે. ખાંડ એડ કરવાથી ખાંડ પાણી સાથે મેલ્ટ થાય અને ખાંડનું પાણી બને, માટે આ મિશ્રણ થોડું પાતળું થાય છે, પરંતુ થોડી વારમાં જ ઘટ થવા લાગે છે. માત્ર 5 મિનિટ પછી આ મિશ્રણની કન્સિસ્ટન્સી કંઈક આ મુજબની છે. માત્ર 5 મિનિટમાં જ ઘણી થિકનેસ આવેલી છે. તો હવે સ્ટવની ફ્લેમ હું થોડી વધુ સ્લો કરી દઉં છું. આ ટાઈપની કન્સિસ્ટન્સી થાય અને બબલ્સ પડવાના શરૂ થાય એટલે હું એડ કરું છું ઘી. બધું ઘી સાથે નહીં એડ કરીએ, પરંતુ રિક્વાયરમેન્ટ મુજબ થોડું થોડું ઘી એડ કરીશું અને મિક્સ કરીશું. ઘી એડ કરવાથી હલવાનો સ્વાદ સરસ રીચ આવે છે અને ટેક્સચર પણ સરસ શાઇની આવે છે. આ લોટ ઘીમાં શેકાય છે, જેથી હલવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘી એબ્ઝોર્બ થતું જાય તેમ તેમ થોડું થોડું ઘી એડ કરતું જવાનું. હલવાને સરસ ટેમ્પટિંગ લુક આપવા માટે સાથે જ હું એડ કરું છું ફૂડ કલર. અહીં હું પીળો કલર લઉં છું. તમે મનપસંદ કોઈ પણ કલર લઈ શકો છો. હું ફૂડ કલર લઉં છું, જેના ઓપ્શનમાં તમે કેસર પણ દૂધમાં ઘોળીને થોડું એડ કરી શકો છો. આપણે એડ કરેલ ઘી એબ્ઝોર્બ થઈ ગયું છે, તો ફરી હું 1 ટેબલસ્પૂન ઘી એડ કરું છું. અહીં ફૂડ કલર ચપટી જ એડ કરવાનો છે. મેં 1/8 ટીસ્પૂનથી પણ ઓછો ફૂડ કલર એડ કરેલ છે, છતાં પણ હલવામાં સરસ પીળો કલર આવેલ છે. સરસ કટ ટેક્સચર આવતા જ હવે હું એડ કરું છું ચપટી એલચી પાવડર. ફરી બધું મિક્સ કરીશું. અહીં આપણે જે ઘી એડ કરેલ છે તે બધું એબ્ઝોર્બ થઈ ગયું છે, તો
ફરી હું ઘી એડ કરું છું, ફરી 1 ટેબલસ્પૂન. મેં અહીં કુલ 3 ટેબલસ્પૂન જેટલું ઘી યુઝ કરેલ છે. ફરી આને સતત ચલાવતું જ રહેવાનું છે. આપણે લાસ્ટમાં જે ઘી એડ કરેલ છે તે એબ્સોર્બ થઈ રહ્યું છે. મેં અહીં અડધા કપ કોર્નફ્લોર સાથે કુલ 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરેલ છે. આ હલવો સ્વાદમાં થોડો ખાટો મીઠો હોય છે, જેને સરસ ટેસ્ટ આપવા માટે તેમજ ટ્રાન્સપેરન્ટ લુક આપવા માટે હું એડ કરું છું. આ